કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? હોપ બધા મજામાં હશો. હવે આપણે આજે સેવ ટામેટાનું શાક બનાવીશું. એની માટે મેં 500થી 750 ગ્રામ ટામેટાં લીધા છે. એને ઝીણા સમારી લીધા છે અને સાથે લગભગ 12થી 15 કળી લસણની લઈ અને એને છૂંદી લીધી છે. હવે આપણે એક પેનમાં તેલ લઈશું. એમાં જીરુંનો વઘાર કરીશું. આપણું જીરું તતડી જાય એટલે આપણે એમાં જે લસણ જે અગાઉથી છૂંદીને રાખ્યું છે તે એડ કરી દઈશું. એને પણ થોડુંક રોસ્ટ થવા દઈશું. આપણું લસણ પ્રોપર સતળાઈ જાય એટલે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. હવે અહીંયા ઘડી મેં 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને સાથે ઉપર આપણે પાણી રેડી દઈશું કે જેથી કરીને આપણે એનો શાકનો કલર બહુ જ સરસ આવતો હોય છે. એટલા માટે આપણે આ રીતે કર્યું છે. હવે આપણે એમાં પાણી રેડ્યા પછી આ રીતે ટામેટાં એડ કરીશું ઝીણા સમારીને અને મીઠું એડ કરી દઈશું કે જેથી કરીને ટામેટાં એકદમ જલ્દી ચડી જાય અને ઓગળી જાય. બસ હવે આપણે હલાવી અને એને થોડીવાર થવા દઈશું. જો તમે જોઈ શકો છો ને, બસ આ જ રીતે આપણે એને હજુ ચડવા દેવાના છે. આપણા ટામેટાં ચડે છે ત્યાં સુધી આપણે અહીંયા આગળ 1 મોટી ચમચી બેસન લીધું છે. એને મેં પાણીમાં ઓગાળી લીધું છે. 1 કપ પાણીમાં એને હવે આપણે શાકમાં એડ કરી લઈશું. સાથે બીજી 1 વાટકી પણ પાણી આપણે એડ કરી દઈશું અને હવે આપણે શાકને ઉકળવા દઈશું. આપણે થિકનેસ જેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. મારે અહીંયા આગળ થોડુંક પાતળું રાખવું છે એટલે મેં વધારે પાણી એડ કર્યું છે. જો તમને બહુ પાતળું શાક ના ગમતું હોય તો તમે ઓછું પાણી એડ કરી શકો છો. હવે અહીંયા આગળ 2 ચમચી ખાંડ આપણે એડ કરીશું અને એને પ્રોપર ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો આ રીતે ઉકળી ગયું છે આપણું શાક અને હવે રેડી છે આપણું શાક. તો ચાલો મિત્રો એને સર્વ કરી લઈએ. સેવ ટામેટાના શાકની સાથે રોટલા તો ખૂબ જ મજા આવે છે, પણ ઇવન તમે પરોઠા સાથે ખાઓ તો પણ ખૂબ જ મજા આવતી હોય છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી મારી, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે આપણે એને સેવ ઉપર એડ કરી લઈએ છીએ. આ રીતે આપણે ગાંઠિયાની જે સેવ આવે છે એ એડ કરવાની છે. એ સેવ એડ કરી એટલે હવે આપણું શાક એકદમ રેડી છે. તો તમે પણ જોઈ શકો છો મિત્રો કે ખૂબ જ સરસ લાગે છે.